બંને મસ્તી કરતા જો બંને પણ લઈ ગયા. હું પણ આખો બેનો થઈ ગયો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. ફરીથી અમારા નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે. અત્યારે લગભગ 12:30 જેવું થયું છે અને અત્યારે આપણે જવાનું છે ખેતરે, કેમ કે આજે ખાતર વાવવાનું છે એટલે જવાનું છે. અને અત્યારે ભાઈ વ્યૂ જોઈ લો, 12:30 જેવું થયું છે, પણ આજે લગભગ 5 થી 6 દિવસ પછી આવો તડકો આવ્યો છે, કેમ કે વરસાદનું એ બધું હતું ને એટલે તડકો નહોતો આવ્યો. તો વિડીયોની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, છેલ્લા સુધી બના રહેજો, લાઈક અને કમેન્ટ કરતા જજો. તો અત્યારે પહેલાં આપણે આવી ગયું આપણું ખાતર અને આપણી સાથે આપણો મિત્ર આવે છે. બધાને જય માતાજી. મજામાં? મજામાં. તો ચાલો પહેલાં આપણે હવે ખેતરે જઈએ, કેમ કે ખાતર વાવવાનું છે એટલે હવે ઘણા નીકળી જઈએ વાત. અને ભાઈ હવે ખેતર આવી ગયા હતા. જો આવી છે આપણી ડોગર અને સામે ત્યાં મમ્મીને ખેલું ને આડી અને અહીં રહ્યું આપણું ખાતર અને અહીં રમતા ખાતર વાવવાનું તો જો નથી આવતી. અહીંયા આવી તો ગયા હતા, પણ હવે ને જે એક ખાતર હતું ઝીંક, એ ખાતર જ ઘેર ભૂલી ગયા. અમારે આયા તો રંગાત ખાતર ઘેર ભૂલી ગયા છે. હવે પાછું ઘરે જવું પડશે ખેતર કહીએ જે ઝીંક ખાતર લેવા. ચલો ઘેર જઈ આવીએ. અને હવે આપણે ઝીંક ખાતર લઈ લીધું છે, બતાવું. આ છે ઝીંક ખાતર. હવે પાછા ખેતરે જવાનું નીકળી આવ્યા છે. તો ગાઈસ પાછા આપણે ખેતરે જઈએ, પછી ખાતર હવે આ મિક્સ કરીને પછી વાવવાનું છે, કેમ કે આનાથી જે આપણી વાવેતર કર્યું ને એનું ગ્રોથ અને બધું સારું ને, મતલબ કે હવે આપણે ઝીંક ને ખાતર બંને મિક્સ કરી દઈએ પછી વાવીએ. આને કહેવાનું જોગી આયા જોગી. એમાં પવન એટલો મસ્ત આવે છે ને કે કેવો આવે પવન કમ્પ્લીટ. જો ભાઈ આપણે ઝીંક ને ખાતર પણ મિક્સ થઈ ગઈ છે. આ બધું આપણને મિક્સ કરવાનું. અને અંદર પવન વધારે આવતો, કેમ કે અત્યારે પવન બહુ વધારે છે ને અવાજમાં થોડુંક મેન્ટેન નથી થતું. થઈ ગયું મિક્સ. આપણે આ તગારામાં કાઢી લઈએ, પછી અહીંયા વાવવાનું છે. અને આપણે અહીંયા મમ્મી છે, મમ્મી પાસે. અને ભાઈ તડકો તો એટલો બધો પડે છે ને, ભાદરવો ચાલુ થઈ ગયો. કેવું લાગે તડકો? ખતરનાક યાર. અને ભાઈ આપણે મારા મોટા બાતે આપણે ખાતર વાય છે. આપણને ફાવે પણ એટલું બધું જ ફાવતું, એટલે ખાલગોળ દોઢ ડાય નથી થવું. ને જે આટલું ખાતર બાકી છે આપણે આ તગારું લાવ્યા હતા, તો મતલબ કે ઘરે જે ગુણ પડી છે એ પણ વાવવાની છે. એમાં આમાં છે ને બીજો 2 ખેતર છે, એમાં આપણે ડોગર રોપી છે. હવે આવી છે આપણી ડોગર ત્યાં, અને મમ્મી ત્યાં ખડવાડે જો, એટલે પાછું એ ખડ આપણે જે ઘરે લઈ જવાનું છે. ઘરે ખડ લઈ જઈએ. સામે જો આપણા ગામનું ટાવર ને વાદલા જે હવે સાંજે પાછો 4-5 પાક છે એટલે પાછો વરસાદ આવી જશે. ને ભાઈ પાછા આપણે કૂવા આવી ગયા હતા, કેમ કે ઘરે પાણી નથી એટલે મોટર ચાલુ કરવાની છે. હવે મમ્મી આપણે ઘેર જા પછી આપણે મોટર ચાલુ કરવાની છે. અને ભાઈ છે અમારા કૂવામાં પાણી ચેક ઉપર આવી ગયું. ના પડવું હે હે પડીએ બેજીએ પછી ડાયરેક્ટ બૂધે. પછી ડાયરેક્ટ કાલે 1 શોટમાં ડાયરેક્ટ નું નાડા જો આ પાણી. અને આમાં ને કાચબો પણ કઈ બાજુ હવે પેલી બાજુ તો હમણાં પણ નથી કઈ ગયો. ભાઈ કાચબો કમે નાખી છે. મોટો બહુ ખાસો લગભગ કિલો ઉપર થયો છે ને.
પણ પાણી બહુ ચોખ્ખું રાખે. હમણાં તો જે ખેલું ને બધું આ અંદર ઉગી હમણાં બધું થઈ થઈને ઉપર આવી ગયું. હવે આ 2 દિવસ પછી પાછા અંદર પડ્યું પછી બધું સાફ કરી દઉં. એ વિડીયો બનાવું છું આપણે. અને હવે પહેલાં મોટર ચાલુ કરીને પછી ઘરે પહેલાં પાણી ભરી દઈએ. ને આપણે મોટર ચાલુ કરી દીધી છે. જો એ પેલું પાણી ઓછું પીજે. મોટર ચાલુ કરી દીધી છે. ઘરે આવે ઘરે પાણી જાય છે અહીંયાથી બાઈક પડાય. હું હવે ના આ બાજુ જઈને પણ પીવું. સલમાન ખાન વાલી કૂદી જાય અંદર પછી હું પડે તા પાછળ હે કૂદી જા. ના ના કેમ કાલે કાલે હું બચાવી લે. કાલે પડીએ ને પણ લગભગ આખું હોય ને લગભગ 80 ફૂટ જેવું હોય. 80 ફૂટ જેવું. બંને મસ્તી કરતા જો બંને પણ લઈ ગયા. હું પણ આખું પેનું થઈ ગયો. હવે ભાઈ પ્રેશર એટલું બધા ટોટીમાં ને કે લગભગ પાઇપ કમ્ફર્ટેબલ નથી રહેતું. એટલે બંને પડી ગયા. ફોન પર પાણી પણ પડ્યું હતું પણ ફોન વોટરપ્રૂફ એટલે કાંઈ વાંધો નથી ફોન પર. અમે બંને આ કપડાં મેં કરી દીધા. જો પછી આપણું જાંબુ બહુ મોટું થઈ ગયું છે. લગભગ જ્યારે આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ત્યારે લગભગ બહુ નાનો હતો. ને એ આંબો તો લગભગ 5-6 વર્ષ હશે પણ હજી કેમ કે અહીંયા જે સંદર કર્યું છે એના લીધે મને મૂળ ને બહાર ન જતા એટલે આંબો સુકાઈ ગયો. હવે હા જો હવે વાદળ બરોબર આવે વરસાદ આવવાનો જ છે. પછી વરસાદ અમારા ગામમાં પડે ને પાકા ચીકી બોલાવે. પછી ઘરમાં તો હટાઈને એવું કરી દે કેમ કે પાણી થઈ ગયા. સામે છે આપણો કે ખેતર ત્યાં હતા ત્યાંથી આપણે અહીંયા આવ્યા છીએ. જો એ ખેતર અને આપણે ત્યાંથી અહીંયા આવ્યા હતા. હા તલાવની જેમ પર આવી ગયો છે. અને ભાઈ તમને એક વાત છે કે આપણે 2 દિવસ પછી આપણે ગણપતિ વિસર્જન છે તો એનો પણ બ્લોગ આવશે તો એ જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે તમારા પછી નોટિફિકેશન જલ્દી આવે ને એટલે બ્લોગ તમને જોવા મળે. ફાઇનલી આપણે હવે ઘરે આવી ગયા છીએ ને અત્યારે આપણે વ્લોગને કરી નાખવાનો છે એન્ડ. તો આશા છે કે તમને આજનો મારો નવો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એકબીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.